હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ 8ના બાળકોને ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી। બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા ઉમદા આશય સાથે વોર્ડ નંબર 16માં કપુરાઈ ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી, જેમાં ઓપી રોડ પર આવેલ ડૉક્ટર ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે, સાથે સાથે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ 4થી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડૉક્ટર યોગેશ ચંદારાણા સહપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી માહિતગાર કર્યા હતા। ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલ ડેન્ટર ઓર્કેસ્ટ્રા અને AI ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિઃશુલ્ક મોકલી અપાયા હતા। આજે હિરેન મોદીએ ડૉક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો, ત્યારે બીજી તરફ ડૉક્ટર યોગેશ ચંદારાણાએ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। મૂળભૂત આજે હિરેનભાઈ મોદી ખાસ અહીંયા શાળાના બાળકોને અને આસપાસના બાળકોને અને બધાને લઈને આવ્યા, એ ખૂબ જ આનંદની વાત છે। આમ તો આજે રવિવારે મ્યુઝિયમ બંધ હોય છે, પણ એમનો આગ્રહ હતો કે રવિવારે આવે તો બાળકો આવે, એટલે આપણે મ્યુઝિયમ ઓપન રાખ્યું હતું। બાળકોને ઉપર 2nd ફ્લોર ઉપર ઓડિટોરિયમમાં દાંત વિશેની ફિલ્મ બતાડી, ઓગમેન્ટેડ રિયાલિટી શો બતાડ્યો, ત્યાર પછી મ્યુઝિયમની વિઝિટ લેવડાવી, ઘણા બધા બાળકોને AI સ્કેન દ્વારા દાંતનું ચેકઅપ પણ કર્યું, દુનિયાના ફર્સ્ટ એનિમેટ્રોનિક શો બતાડ્યા, ડેન્ટલ ઓર્કેસ્ટ્રા શો પણ બનાવ્યો, જે જોઈને બાળકો ખૂબ ખુશ થયા, આનંદથી એ લોકોએ ઘણી જ સારી પ્રતિક્રિયા આપી છે। એ લોકોએ પોતાના ઇન્ટરવ્યૂ આપવા ખૂબ રાજી થઈને સામેથી ચાલીને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થયા, એ ખૂબ જ આનંદની વાત છે। અમારો મૂળભૂત હેતુ ડૉક્ટર ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમનો એક જ છે કે દાંતની સારવાર પહેલાં દાંતની રોકથામ એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ એમ સાથે આપણે આ એશિયાનું પહેલું પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું છે, જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે, જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય, એ જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે। અને જેનો લાભ આપ સર્વે લઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો આનો ઉપયોગ કરી અને સ્કૂલ્સની ટ્રીપ્સને બધી લાવે છે। હાલમાં જ ભાવનગરથી પણ એક બસ ભરીને બાળકો ખાસ મ્યુઝિયમ માટે આવ્યા હતા, એ ખૂબ ખુશીની વાત છે। સૌથી વધુ લોકો આનો ઉપયોગ કરે એવી ઈચ્છા છે ને એવી બધાને અપીલ છે। હિરેન મોદી થકી આજે અહીંયા ડૉક્ટર ચંદારાણાની ડેન્ટલ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવ્યા હતા। અહીંયા ડેન્ટલ મ્યુઝિયમ સૌથી પ્રથમવાર જોયું છે અમે, અને અહીંયા 2300થી ઉપરની એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે। બ્રશની વાત કરીએ તો બ્રશમાં હમણાં જે એન્શિયન્ટના છે એને લઈને હમણાં પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું। સ્ટેમ્પ્સ પણ હતા, વિઝિટિંગ કાર્ડ્સ પણ હતા, જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે, તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી। અને 2016માં જ્યારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો, અને AI ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો, દાંત સ્કેન કરીને હાલ રિપોર્ટ આપ્યો, WhatsApp ઉપર મોકલવામાં આવ્યો, તેનાથી અમને ખૂબ આનંદ થયો છે। અને કલેક્શન તો એમનું જ્યારે કશે જ નથી જોયું એવું કલેક્શન હતું, તો એ જોઈને અમને આનંદ થયો છે।